અરે જાડે જો જુગમાં જન્મ્યા એને મડા તોડા દેના અરે સતિયાની પંથ રાખવા એને ઓડાવી ગરમી નાર સાર સતિયા પતને રાખવા એને ઓડાવી ગરમી નાર કૃષ્ણ જેસલ જાડે જાઓ બાપુ એવડો મોટો બારવટીયો હતો એક વાર જાડેજાનું નામ પડે એટલે ગોળિયાની માલિકો છોકરાઓ સાના રહી જાય અને ઈ જાડેજો એકવાર જમવા બેઠા ભાભી માફી રહે છે જમતા જમતા એક કોરિયો બીજો કોરિયો ત્રીજો કોરિયો ખાધો ને રસોઈમાં એક કાંકરો આવ્યો જાડે જાય ભાભી ને હાથ બાળક ભાભી આ રસોઈમાં જુઓ ને કાંકરી આવી છે જેસલના ભાભી એમ કહેતા કે જાડેજા આ ઘરની માલિકો બહાદુરી બતાવો છો બારવટું બતાવો છો પણ જો સાચો બારવટીયો હોય ને તો ત્રણ વસ્તુ મેળવી આવો બોલો ભાભી ક્યાં છે થાનની બાજુમાં હોનગઢ ગામ હોનગઢની માલિકો સાસટીઓ કાઠી એને ત્યાં ત્રણ વસ્તુ છે ત્રણ વસ્તુ લઈ આવો તો સાચો બારવટીયો કહેવાય આ ઘરની માલિકો બહાદુરી બતાવો થાળીને ઠેબુ મારીને જેસલ જાડે જવું ઉભા થઈ ગયા ઘોડાની લગામ ચાલીને બાગડતા ધમા ઘોડાને વેતો કર્યો જોડિયાથી મોરબી મોરબીથી હરાન હરાથી થાન થઈ અને રાત્રિના 12:30 વાગે જાડેજો હોનગઢમાં આવે છે અને આ બાજુ સાસટિયાને ત્યાં ભગવાન રામદેવજી મહારાજનો 12 બીજનો પાઠ મંડાણો છે થોડા તે હાથમાં એકલ તારો લઈ ઝીણા ઝીણા રામસાગરના રણકારે એવો ભગવાનનો આરાધ કરે છે કે વેલેરા પધારો હરી સંતોની વારે વેલેરા પધારો સંતોની વારે જાડેજો વિચાર કરે ઘોડા મજાના ભજની હાલે છે અને ભજનની માલિકો ભંગ પાડું ને તો હું નુગરો કહેવાઓ બાજુમાં ઘોડાની ગમાણ માથે થોડીક નીરળ નાખીને જાડેજો ગમાણીની માલિકો હતાઈ ગયા એમાં દિનેશભાઈ ઘોડી તોફાને ચડી સાસટીઓ કહે છે કે ભાઈ જઈને જોવો ને ઘોડી કેમ તોફાન કરે છે એક માણસ હાથમાં ફાનસ લઈ અને ઘોડાની ઘોડારમાં આવીને જોવે આ ઘોડીએ ખીલો ઉપાડેલો એ માણસ હાથમાં હથોડો લઈ ખીલો ધરબીને પાછો વયો ગયો પણ એ ખીલો જાડેજાના હાથ મોહરવો નીકળી ગયો પણ તેદીની કપારની રેખા બદલી નહોતી આવડો મોટો ઘોઘાર બારવટી એ પાઠ ભજન પૂરા થયા પ્રસાદી વેચાવાનો સમય થયો બધાયને પ્રસાદ વેચાણો બધાએ ગાંઠિયા ખાધા એક માણસનો પ્રસાદ વધે છે કોટવાર હાથ બાળક ભાઈ પ્રસાદમાં કોઈ બાકી હોય તો પડકારો કરો એક અવાજ બીજો અવાજ ત્રીજો અવાજ કર્યો તા કમાડમાંથી જાડેજો ઉભા થઈને કીધું કે લાવો પ્રસાદી હું આયા છું હાથમાંથી લોહી વહી જાય કિલો હોરવો નીકળી ગયેલો જેવો તોડા દે એ જાડેજાના હાથમાં પ્રસાદ આપ્યો કાંતિભાઈ ખાલી ટચલી આંગળી અડી ગઈ જાડેજાને ટચલી આંગળી અડી ગઈ તા તો એનો હતો ને એવો હાથ બની ગયો જાડેજો વિચાર કરે કે આની માલિકો કાંઈક છે સાસટીઓ આવીને કે છે ભાઈ કોણ છો જાડેજો કે મને ન ઓળખો હું કચ્છનો કાળો નાગ જેસલ જાડેજો હે કચ્છનો કાળો નાગ
કચ્છનો બારવટીયો તો કે અડધી રાતે આવવાનું કારણ કે આવ્યો તો ચોરી કરવા માટે. સાસટીયો કહેશે કે ભાઈ આય ચોરી ન કરવાની હોય, આય તો અલગ ધણીનો દરબાર છે, આય જોઈ માગી લેવાનું હોય. બોલો શું જોઈએ? કે આવ્યો તો 3 વસ્તુ લેવા, પણ હવે તો 4 વસ્તુ જોઈએ. બોલો શું જોઈએ? કે તોડી ઘોડી, તોડી તરવાર, તોડા દેની પાપડી, ચોથા તોડા દે નાર. ઈ તોડા દેનું બાવડું જાલી જાડેજાને હાથો આપી દીધા. લ્યો જાડેજા, તમારે જોઈ મારે ન જોઈ. સાસટિયાને એના ગુરુએ વચન આપ્યું હતું કે એક દિવસના સમયે આ દીકરીને ધણી ગોતતો ગોતતો આવશે તે દી અને હાથો આપી દેજે. આ સમય આવી ગયો. હોનગઢની માલિકો જેસલ જાડેજો કચ્છમાંથી લેવા માટે આવ્યા છે. તોડાદેની ઉત્પત્તિ, તોડાદે કોઈના પેટે અવતાર કાંતિબાઈ લીધો નથી. એનો એક ટૂંકો દાખલો છે, એક પ્રસંગ છે એની પાછળ. એક હુતારનો દીકરો છે, એક દરજી છે, એક હોની છે, એક બ્રાહ્મણ છે. ચારેય મિત્રો જાત્રાવાસો કરવા માટે નીકળ્યા છે. હાલતા હાલતા જંગલની માલિકો રાત પડી ગઈ. 12 વાગ્યાનો ગજર ભાગ્યો. ચારેય મિત્રો વિચાર કરે કે આ ઘટાટોપ ઝાડવું છે, આ ઝાડવા નીચે આપણે આરામ કરી અને સવારે પાછા હાલતા થઈ જશું. પણ એક માણસને જાગવાનું, 3 જણાને સુવાનું. પેલો વારો આવ્યો. હુતારનો દીકરો જાગે છે, 3 મિત્રો હુતા છે. હુતા હુતા ઝાડવાની માલિકો નજર ગઈ. ફૂકલ ડાયર જોઈ. એને વિચાર કર્યો, આ તો મિસ્ત્રી હુતારનો દીકરો છે, આ લાકડું કેવું મજાનું છે. મારે 1 કલાક જાગવાનું છે, લાઈને કલાકમાં લાકડું કાપીને માંથી કઈક વસ્તુ બનાવું. 1 કલાકની માલિકોએ લાકડાની ડાયર કાપી અને કલાકની માલિકો સ્ત્રી જેવું ઘડતર કર્યું, સ્ત્રી જેવી પૂતળી બનાવી એમાંથી. આબે સ્ત્રી તા એની કલાક પૂરી થઈ. પછી દરજી જાય ગયો, હોવાની તૈયારી કરે. પૂતળી સામુ નજર ગઈ. એને થયું કે મારા ભાઈબંધે આવડું મોટું કામ કર્યું છે, આવડી મોટી આ લાકડાની માલિકો પૂતળી બનાવી, તો લાઈને મારે કાંઈક કરવું જોઈએ. 1 કલાકની માલિકો એના માટે વસ્ત્રો બનાવી અને પૂતળીને પહેરાવી દીધા. પછી સોની જાય ગયો, સુવાની તૈયારી કરે. પૂતળી સામુ નજર ગઈ. વિચાર કરે કે આ 2 મિત્રો આવડું ઘડતર કર્યું છે કે મારે કાંઈક કરવું જોઈએ. 1 કલાકની માલિકો સોના ચાંદીના દાગીના બનાવી અને એ પૂતળીને પહેરાવી દીધા છે. છેલ્લે બ્રાહ્મણ જાય ગયો, હોવાની તૈયારી કરે. પૂતળી સામુ નજર ગઈ. કીધું કે 3 મિત્રોએ આવડું ઘડતર કર્યું છે તો મારે કાંઈક કરવું જોઈએ. એ બાજુમાં પાણીનો લોટો પડ્યો તો આમ જળ સાઈટું પૂતળીને બેઠી કરીને 16 વર્ષની દીકરી બેઠી થઈ. 16 વર્ષની સુંદરી. અને પછી ડખો થયો. કાંતિભાઈ ડખા પછી થાય, વાયુ આવે ને પછી. ઉતાર કે મેં લાકડું કાપીને બનાવી, દરજી કે મેં કપડા પહેરાવ્યા, હોની કે મેં દાગીના બનાવ્યા, બ્રાહ્મણ કે મેં હજીવન કરી છે, આમાં મારો હક લાગે. એમાં ત્યાંથી બાજુમાંથી ગુરુ રામાનંદજી નીકળે છે. ભાઈ તમે શું કામ ને બાજો છો 4 જણા? શેનો ડખો છે? એ બાપુ અમારો ન્યાય ઉતારો. આ ઉતારે લાકડું કાપી પૂતળી બનાવી, દરજીએ કપડા પહેરાવ્યા, હોનીએ દાગીના પહેરાવ્યા, આ બ્રાહ્મણે હજીવન કરી છે, હવે આમાં કોનો હક લાગે? અમારો ન્યાય આપો. ગુરુ રામાનંદજી કહે છે કે તમારો ન્યાય આયા નહીં, હાલો કાશીના ઘાટ ઉપર જઈને તમારો ન્યાય આપીશ. ચારેયને કાશીના ઘાટ ઉપર લઈ જાય છે. અને એવા સમયે સાસટીઓ કાઠી આખો સંગ લઈ અને કાશીની જાત્રા માટે નીકળ્યા છે. સાસટિયાને બોલાવી કીધું કે સાસટિયા, આ દીકરીને તું લઈ જા, ના કરા આ 4 જણા છે ને એકાબીજાના ટકા તોડશે.
દીકરીને સાસટિયાને હાથો હાથ આપી દીધી અને કીધું કે એક દિવસના સમયે આ દીકરીને એનો ધણી ગોતતો ગોતતો આવે ને તેથી એને બાવડું ઝાલીને એને હારે વડાવી દીધી. ઓલા ચારે વિચાર કરે કે બાપુ આ અમે આવડી મોટી મહેનત કરી અને તમે આ સાસટિયાજીને આપી દીધા, હવે અમારે શું કરવાનું? કે એની બદલીમાં તમારે જે જોઈ માગી લ્યો. કે બાપુ માગવાનું કહેતા હોય તો એને ત્રાજવા મગાવો, ત્રાજવાની માલિકોની બાઈને બેહાડો અને એની ભારોભાર અમને સોના ચાંદી હીરા માણેક એની ભારોભાર અમને જોખી નાપો. એક તાજવાની માલિકોની દીકરીને બેહાડી છે અને બીજા તાજવાની માલિકો સોના ચાંદી જર ઝવેરાત જે કાંઈ હતું એ જોખીને આપ્યું અને તોડીને આપે છે ને ત્યારથી એનું નામ તોડાદે પડ્યું છે. સાસટિયાને ત્યાં લઈ આવી અને સાસટિયા ઉછેરીને મોટી કરે. સમય જતા આ જાડેજો તોડાદેને લેવા માટે આવ્યા છે અને બાવડું જાળીને હોપી દીધું, લ્યો જાડેજા તમારે જોઈ મારે ન જો. તોડાદેને લઈ અને જાડેજો હાલતા થયા હરા ને હરાથી જોડિયા બંદર આવીને દરિયામાં વાણમાં બેહવાની તૈયારી કરે છે. ધીમે ધીમે દરિયાની માલિકો વાણ હાલતું થયું. આ તો દરિયાની માલિકો તોફાન ઉપડ્યું, ખોયડા જોડા મોજા ઉછળવા મીડ્યા. જાડેજાને મોત હામું દેખાય છે ને તોરલના પગ પકડીને જેસલ જાડેજો બેહી ગયા તોડાદે હવે બચવાની કોઈ બારી નથી, હવે મને બચાવી લ્યો. ઈનો એ જેસલ જાડેજો તોડાદે દાંત કાઢે. જાડેજા તમને મોતનો ભય લાગે છે? એક દિવસના સમયે જાડેજાનું નામ પડે ને ઘોડિયામાં છોકરાઓ સાના રહી જાય. કોઈ ગર્ભવતી બાઈ હોય ને જાડેજો હાકલ મારે ને એના પેટનો ગર્ભ પડી જાય, આવો ખુખાર મારો. અને ઈ જાડેજો એમ કે મને મોતનો ભય લાગે છે. હા તોડાદે મને મોતની બીક લાગે છે, હામું મોત દેખાય છે, મને બચાવી દે. તોડાદે કહે છે કે જાડેજા તમારે જો બચવું હોય ને એનો એક જ ઉપાય છે કે શું જેટલા તમે પાપ કર્યા છે ને પાપના પોટલા છોડીને મંડો દરિયાની માલિકોને ઘા કરવા તમારી નાવડી તરી જાય. જેસલ જાડેજો તોડાદેને કહે છે તોડાદે કેટલા પાપનો પોકાર કરવો? એક તરવારીને જાત કે બેન ભાણેજને માર્યા, સરતી ગાયું વારી વનના મોરલા માર્યા, જડના જીવડા માર્યા. એથી વિશેષ વાત કરું ને મારા માથાના વાળ છે ને એથી વિશેષ મેં પાપ કર્યા છે. કેટલા પાપનો પોકાર કરવો? પણ છતાંય જાડેજો એક પછી એક પોતાના પાપનો પોકાર કરે ને સામે પાર નાવડી વહી જાય. ઈનોય જેસલ જાડેજો હાથમાંથી તરવાર મેલીને એકલતારો રામસાગર લઈ લેતો હોય. હજારની માલિકો આવે છે. જાડેજો તોડાદેને કે તોડાદે આજે મારે બહાર ગામ જવું છે, માટે કોઈ સાધુડા આંગણે આવે ને એનો સત્કાર કરજો, એને જમાડજો. જાડેજો બહાર ગામ ગયા, ઘરની માલિકો એક ટાણાનું અનાજ નથી. તોડાદે બજારની માલિકો સીધું લેવા માટે જાય છે. બજારની માલિકો સધીરાની દુકાન સધીરો શેઠ વાણિયો ત્યાં જઈને કીધું શેઠ જાડેજો બહાર ગામ ગયા છે, 15-20 સાધુ આવ્યા, સાધુને જમાડવા માટે સીધું લેવા માટે આવીશું. આ તો વાણિયો કે તોડાદે તમારે જોઈએ એટલું સીધું લઈ જાઓ, પણ તમારે મને એક વચન આપવું પડે. કે બોલો શું જોઈએ? એ વચન ને માલિકો એટલું તમારે એક રાતને માટે તમારે મારા મોલું આવવું પડે, તમારું અંગ તમારે અડાણે મૂકવું પડે. તોડાદે વચને બંધાણા, જોઈ એટલું સીધું લઈ ઘેરે આવીને સાધુને જમાડ્યા. હવારમાં જાડેજો ઘેરે આવ્યા, ખબર પડી ઘરની માલિકો એક ટાણાનું અનાજ નહોતું, સાધુને કેવી રીતે જમાડ્યા છે. રાતનો 12 વાગ્યાનો ગજર ભાગ્યો. તોડાદે સોળે શણગાર સજીને જવાની તૈયારી કરે. જાડેજો પૂછે છે તોડાદે ક્યાં જવાની તૈયારી છે? કે જાડેજા સધીરાને વચન આપીને આવીશું અને આજ રાતે 12:30 ના ટાઈમે મારે સધીરાને મોલે જવાનું છે. મારું અંગડાણે મેલી અને સાધુને જમાડ્યા છે. જાડેજો કહે છે તોડાદે બજારની માલિકો ઝીણો ઝીણો વરસાદ વરે છે, બજારમાં ગારો ને કીચડ જાયમાં છે, માટે હાલો મારા ખંભા માથે બેહી જાઓ, સધીરાના ગાલીચા બગડી જાહે. ઈનોય જેસલ જાડેજો તોડાદેને ખંભે બેહાડીને સધીરાના મોલ સુધી મૂકવા જાય.
આ બાજુ સધીરો તોડાદેની રાહ જોવે છે કે આવ્યા કે આવશે, આવ્યા કે આવશે. પણ દાદરાનું એક પગથિયું ને બીજું પગથિયું ત્રીજું પગથિયું ચડીને તોડાદે મહેલની માલિકો જાય. સધીરો તોડાદેના પગ હમું જોવે છે. તોડાદે તમારા પગ કેમ બગડ્યા નથી? બજારમાં ગારો ને કીચડ જાય માસ. કે ના સધીરા, મારા પગ નથી બગડ્યા એનું કારણ એ છે કે જાડેજો પોતાના ખંભે બેહાડીને મને મૂકવા માટે આવ્યા છે. જેવું જાડેજાનું નામ પડ્યું, આ સધીરાના પગની હેઠેથી ધરતી માંડી હમરા ફરવા માંડી કે હમણાં જાડેજો મને તરવારની ઝાટકે દે. તોરણના પગ પકડીને સધીરો બેહી ગયો કે માં મને બચાવી લ્યો, મને જાડેજો બચવા નહીં દે, બચવાની કોરી પાડી દીધી. તોડાદે સધીરાને કહે છે, સધીરા જો તમારે બચવું હોય ને તો એનો એક જ ઉપાય છે. તમને જાડેજો કાંઈ ન કરે. શું ઉપાય છે? કે આપણા અલખ ધણીને યાદ કરો, તમને જાડેજો કાંઈ ન કરે. અને આ બાજુ જાડેજો કાળને મારી ગયો છે. સોજા અને સુલક્ષણા જેને આડમાં ન હોય હલકી વાત, આવા સાધુને કેમ મોડા મળી જાય મારો સ્વર્ગા પુત્રીનો સાથ. આ સાથી ત્યાં લખાણી. સોજા અને સુલક્ષણા જેને આડમાં ન હોય હલકી વાત, જાડેજો કાળને મારી ગયો છે. જાડેજો કે આ બધું મૂકી દીધું છે, નકર હમણાં સધીરાની ખબર લઉં. પણ તોડાદે સધીરાને ઉપાય બતાવે છે કે તમારી નાવડી તરી જાય. આપણા અલખ ધણીને યાદ કરો. અને આ ભજન, આ રચના અમારે વાંકાનેરની બાજુમાં રાતી દેવડી ગામ છે. ન્યાનો ઝાલા દરબાર ખુમાન સંઘ બાપુ એમનું લખેલું ભજન છે. સતી તોડાદે સધીરાને શું કહેતા હોય? એ નાવડી તારી તરે સધીરા, હવે નાવડી તારી તરે આમાં, અરે નાવડી તારી તરે. થોડો કીધું સોના નાવડી તારી તરે આમાં, નાવડી તારી તરે આ કર ભજન ભગવાન કાતો, નાવડી તારી તરે. હવે કર ભજન ભગવાન કાતો, નાવડી તારી તરે. સમજાવે ને આ સધીરો ધ્યાન ધરે. સતી તોડાદે એ સતી તોરણને સમજાવે ને સધીરો ધ્યાન ધરે. આમાં સધીરો ધ્યાન ધરે. આ પાયા વિનાની કાયા પડી જશે પછી ખબર નહીં તો પડે. આ પાયા વિનાની કાયા પડી જશે પછી ખબર નહીં તો પડે. એ નાવડી તારી કરે સધીરા, નાવડી તારી કરે આમાં, નાવડી તારી કરે. હવે કર ભજન ભગવાન કાતો, નાવડી તારી કરે. એ કર ભજન ભગવાન કાતો, નાવડી તારી કરે.
જય ભજન માં ભળે જાને એ જેસલ જેવા જુલમિયા જે જય ભજન માં ભળે આમાં જય ભજન માં ભળે આ પાપી હૃદયના પલટી જાતા વિષયની વાસના કરે આ પાપી હૃદયના પલટી જાતા વિષયની વાસના કરે એ નાવડી તારી કરે સગીરા હવે નાવડી તારી કરે આ નાવડી તારી કરે સધીરા નાવડી તારી કરે આમાં નાવડી તારી કરે આ કર ભજન ભગવાન ગાતો નાવડી તારી કરે એ કર ભજન ભગવાન ગાતો નાવડી તારી કરે બેઠા ગંગા મળે પૂરે પૂરા પૂરે પૂરા ભાગ્યશાળી ને ઘર બેઠા ગંગા મળે આમાં ઘર બેઠા ગંગા મળે આ કહે કુમાર દાસ સધીરો સધીના પગમાં પડે આ કહે કુમાર દાસ સધીરો સધીના પગમાં પડે એ નાવડી તારી કરે સધીરા નાવડી તારી કરે એ નાવડી તારી કરે સધીરા નાવડી તારી કરે આમાં નાવડી તારી કરે આ કર ભજન ભગવાન ગાતો નાવડી તારી કરે આ કર ભજન